प्रणाम स्टूडेंट, हूँ SR चौहान फ्रॉम आराध्य क्लासीस। 11 सायन्स में આપણે चैप्टर नंबर 10 कोष चक्र અને कोष विभाजन चालू કર્યું હતું। એમાં આપણે આંતરાવસ્થા અને વિભાજન અવસ્થા એમ તબક્કો એટલે વિભાજન, પણ એમાં આપણે બે ભાગ પાડ્યા હતા, મિટોસિસ અને મિયોસિસ। મિટોસિસ એટલે સમવિભાજન અને મિયોસિસ એટલે અર્ધીકરણ। સમવિભાજનના મહત્વ સુધી આપણે કમ્પ્લીટ કર્યું। પછી આપણે અર્ધીકરણના પ્રકારો વિશે પણ થોડી ઘણી માહિતી મેળવી। હવે અર્ધીકરણના મૂળભૂત બે પ્રકાર પડે છે, અર્ધીકરણ શું કહીશું આને આપણે, મિયોસિસ। વ્યાખ્યાન બધું લઈ લીધું છે આપણે। જો કોઈ કોષ અર્ધીકરણ પામે તો ઉત્પન્ન થતા બાળકોષોની સંખ્યા 4 અને 4 બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા કે તો મૂળ કોષમાં જેટલા રંગસૂત્રો હતા એના કરતાં અડધી થઈ જાય। મૂળ કોષમાં 46 રંગસૂત્રો હોય તો ઉત્પન્ન થતા બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા 23 થાય। અને એના બે પ્રકાર આપણે પાડ્યા હતા, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2। હવે અર્ધીકરણ 1 એના અર્ધસૂત્રણ પણ નામ આપ્યું હતું આપણે, અને અર્ધીકરણ 2 તો સમસૂત્રણ નામ આપ્યું હતું। આ સૈદ્ધાંતિક રીતે સમવિભાજન જેવું જ વિભાજન છે। તો અર્ધીકરણ 1 એટલે અર્ધસૂત્રણ। અર્ધસૂત્રણ તમારે લેવું હોય તો 2n, રંગસૂત્રો અડધા અડધા વહેંચાય એટલે n અને n। સમસૂત્રણ લેવું હોય તો n અને n। આ બીજું વિભાજન થયું। IMP કી પોઈન્ટ્સ બધા મેં તમને કહી દીધા હતા। કોષ 2 વખત વિભાજન પામે, જનીન દ્રવ્ય 1 વખત બેવડાય। પ્રજનન કોષોના નિર્માણ સમયે હંમેશા અર્ધીકરણ પ્રકારનું વિભાજન થાય। 2C DNA કન્વર્ટ્સ ટુ 4C એ કયા તબક્કામાં તમારે યાદ રાખવાનું, તો S તબક્કામાં। આંતરાવસ્થાના S તબક્કામાં 2C DNA હોય એટલે 2 ચેન ધરાવતું DNA, એમાં 4 ચેન ધરાવતા DNAમાં એનું કન્વર્જન થાય એટલે 2C DNA કન્વર્ટ્સ ટુ 4C। હવે આપણે સ્ટાર્ટ કરીએ આજે અર્ધીકરણ 1 અથવા અર્ધસૂત્રણ। હવે અર્ધીકરણ 1માં શું થાય છે, અહીંયા તો રંગસૂત્રો વહેંચવાના છે। 46 રંગસૂત્રો હોય એના 23 અને 23, એટલે જે બી બે બાળકોષો ઉત્પન્ન થાય એમાં રંગસૂત્રો અડધા અડધા વહેંચાય અને અર્ધસૂત્રણ અથવા અર્ધીકરણ વિભાજન 1 તરીકે ઓળખવામાં આવે। પણ એમાં પણ થશે તો એ જ, પહેલાં કોષનું વિભાજન થશે, કોષ કેન્દ્રનું વિભાજન થશે એટલે કોષ કેન્દ્રો 2 બનશે, અને પછી કોષ રસનું વિભાજન થશે। શું નામ આપ્યું હતું આપણે, કોષ કેન્દ્ર વિભાજન, કેરિયોકાઇનેસિસ। કોષ રસ વિભાજન, સાઇટોકાઇનેસિસ। એટલે કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન બે પ્રકારના વિભાજન કીધા। હવે આમાં શું થવાનું, પૂર્વાવસ્થા એની જ આવવાની, પૂર્વાવસ્થા। પણ અર્ધીકરણ 1 છે એટલે પાછળ લગાવવાનું તમારે 1। પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1। એટલે પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1, એટલે ટોટલ 4 અવસ્થાઓ કેરિયોકાઇનેસિસની થઈ। આવું અર્ધીકરણ 2 લઈશું ત્યારે પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2 અને અંત્યાવસ્થા 2 આ ટાઈપના ભાગ પડશે એમ। એટલે અહીંયા અર્ધીકરણ 1 અથવા અર્ધસૂત્રણમાં પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા પાછળ સિમ્બોલાઇઝ કરવાનું 1। આ ખૂબ જ લાંબી અને જટિલ પ્રક્રિયા છે। પૂર્વાવસ્થા 1 ખૂબ જ નોર્મલ। પૂર્વાવસ્થામાં જે બી સમવિભાજનમાં આપણે ભણ્યા હતા એ બધા ફેરફારો તો થાય જ। સમવિભાજનમાં આપણે પૂર્વાવસ્થામાં શું ભણ્યા, તો કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થાય, કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થાય, તારા કેન્દ્રો S તબક્કામાં બેવડાયા હતા, એ સામ સામેના ધ્રુવ પ્રદેશ તરફ જાય।
દ્વિધ્રુવિત રાખનું નિર્માણ થાય, ગોલ્ગીકાય, અંતઃકોષરસ ઝાડ અદૃશ્ય થાય, એ નોર્મલ વિધાનો હતા. એ અહીંયા ફેરફાર, એટલા ફેરફારો તો પૂર્વાવસ્થા એકમાં થશે જ, પણ એક્સ્ટ્રા અહીંયા એ થાય કે જનીનોની અદલાબદલી, જેને વ્યતિકરણ તરીકે ઓળખવામાં આવે. રંગસૂત્રમાં રંગસૂત્રિકાઓ ઉપર રહેલા જનીનો અદલાબદલી પામશે એમ. આ એક્સ્ટ્રા અહીંયા જોવા મળે પૂર્વાવસ્થા એકની અંદર, જેને વ્યતિકરણ તરીકે ઓળખવામાં આવે. વ્યતિકરણ એટલે ક્રોસિંગ ઓવર. આ એક ઇંગ્લિશ યાદ રાખજો, વ્યતિકરણ, ક્રોસિંગ ઓવર. જનીનોનું પુનઃ સંયોજન અથવા થાય જનીનોની અદલા બદલી. એટલે જનીનિક પુનઃ સંયોજન અથવા જનીનોની અદલા બદલી અથવા રીકોમ્બિનેશન એવા ઇંગ્લિશ વર્ડ આવશે. ટૂંકમાં આપણે પૂર્વાવસ્થા એક સ્ટાર્ટ કરીએ. અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એક. સ્કૂલની પરીક્ષાઓ તમારે લે, એની અંદર પણ મોસ્ટ આઈએમપી લોંગ ક્વેશ્ચન આ 5 ગુણની અંદર આવે. અને આની અંદરથી કમ્પલસરી નીટમાં એક ક્વેશ્ચન આવશે. એક ક્વેશ્ચન કમ્પલસરી પૂછાશે, એક ક્વેશ્ચન ફરજિયાત આવશે આની અંદરથી. એટલે પૂર્વાવસ્થા એક, પૂર્વાવસ્થા એક એના ઉપ તબક્કા યાદ રાખવાના તમારા. લેજા પડી પણ રોઈ નહીં એટલે ડાઈ. આની ઉપરથી સૂત્ર લેપ્ટોટીન, બીજું ઝાયગોટીન, ત્રીજું પેકેટીન, ચોથું ડિપ્લોટીન અને પાંચમું ડાયકાઇનેસિસ. તો સૂત્ર લેજા પડી પણ રોઈ નહીં એટલે ડાઈ, તો લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ. સીધે સીધું નીટમાં એમસીક્યુ આવે, પૂર્વાવસ્થા એકના ઉપ તબક્કાઓનો સાચો ક્રમ કયો એમ. તો લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ, આટલી અવસ્થાઓ લાઇનસર યાદ રાખવાની એમ. તો પૂર્વાવસ્થા એકનો પ્રથમ તબક્કો કયો, પૂર્વાવસ્થા એકનો અંતિમ તબક્કો કયો, આ ટાઈપના પણ એમસીક્યુ આવી શકે. પ્રથમ તબક્કો લેપ્ટોટીન, અંતિમ તબક્કો ડાયકાઇનેસિસ. હવે દરેક તબક્કા વિશે આપણે માહિતગાર થઈએ. લેપ્ટોટીન 46 રંગસૂત્ર ધરાવતો કોષ છે. અર્ધીકરણ એક ચાલુ થયું આપણે, તેમાંથી 23 અને 23 આ ટાઈપનું થાય. તો સમગ્ર લેપ્ટોટીન તબક્કા દરમિયાન રંગસૂત્રનું ઘનીકરણ ચાલુ રહે. સમગ્ર તબક્કા દરમિયાન ચાલુ રહે છે. હવે ઘનીકરણ એટલે શું થયું, તો રંગસૂત્રોનું સંકોચન. રંગસૂત્રો લંબ ધરીને અનુસરીને સંકોચાય એને કહેવાય રંગસૂત્રનું ઘનીકરણ. લેપ્ટો અને ટીન, લેપ્ટો એટલે થાય પાતળી અને ટીન એટલે દોરી. એનો મતલબ રંગસૂત્રો પાતળા તંતુ જેવા દેખાય, પાતળી દોરી જેવા દેખાય છે. આ લેપ્ટોટીનમાં ફેરફાર. સેકન્ડ નંબરમાં ઝાયગોટીન. હવે ઝાયગોટીનમાં શું થાય, તો રંગસૂત્રો લંબાઈને અનુસરીને જોડીઓ બનાવે છે. રંગસૂત્રો લંબાઈને અનુસરીને જોડીઓ બનાવે છે, જેને સાયનેપ્સિસ કહે છે. રંગસૂત્રો લંબાઈને અનુસરીને આખી જોડીઓ બનાવે, જેને સાયનેપ્સિસ તરીકે ઓળખવામાં આવે.
ચેનની માફક આખી ઘટના આગળ વધે જોડમાં ગોઠવાતા રંગસૂત્રોને સમજાત રંગસૂત્રો કહે છે। આપણા રંગસૂત્રના 4 પ્રકાર કીધા હતા મેં, યાદ રાખવાના મસ્ત: મેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક, સબ મેટાસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક। તો આવા 4 પ્રકારના રંગસૂત્ર હોય। હવે એ રંગસૂત્રો લંબાઈને અનુસરીને જોડીઓ, એટલે મેટા જોડે મેટા, સબ મેટા જોડે સબ મેટા, એક્રો જોડે એક્રો, એવી જોડી બને એમ। એટલે દાખલા તરીકે આવી આપણે જોડી બનાવી, 4 ભુજાઓની લંબાઈ સરખી હોય તો મેટાસેન્ટ્રિક। આ એક જોડ, આવી ટોટલ કેટલી જોડ બનશે? 46 રંગસૂત્ર છે, તો 23 જોડ બનશે એમ, એક્રો જોડે એક્રો। સેટેલાઇટ ધરાવતું હતું એને આપણે એક્રોસેન્ટ્રિક કીધું હતું। આ એક જોડ, બીજી જોડ, ત્રીજી જોડ, ચોથી જોડ, એમ કરતાં આખી લાઈન 23 જોડ તૈયાર થશે એમ। અને જે 23 જોડનું આખું જે સંકુલ છે, આ રીતે જોડીઓ બનાવવાની ઘટનાને શું નામ આપવામાં આવે? સાયનેપ્સિસ। અને 23 જોડનું જે આખું સંકુલ બને, એ સંકુલનું નામ આપવામાં આવે સિનેપ્ટોનિમલ સંકુલ। બધી જ જોડીઓને સિનેપ્ટોનિમલ સંકુલ કહે છે। આ વર્ષે નીટમાં આવ્યું કે પૂર્વાવસ્થા 1ના કયા ઉપતબક્કામાં સિનેપ્ટોનિમલ સંકુલનું નિર્માણ થાય છે અને કયા ઉપતબક્કામાં સિનેપ્ટોનિમલ સંકુલનું વિઘટન થાય છે? વિઘટન ડિપ્લોટિન અવસ્થામાં આવશે અને નિર્માણ ઝાયગોટિન અવસ્થામાં આવે। સંકુલ એટલે 23 જોડ રંગસૂત્રો આ રીતે હરોળમાં ગોઠવાય એટલે સળંગ એક સંકુલ બને। એ સંકુલને સિનેપ્ટોનિમલ સંકુલ તરીકે ઓળખવામાં આવે છે। જો ચતુસૂત્રી કહેવાય રંગસૂત્ર, દ્વિસૂત્રી પણ કહેવાય। જોડમાં 2 રંગસૂત્ર તો દ્વિસૂત્રી, પણ એક રંગસૂત્રમાં રંગસૂત્રિકા 2 થાય। એક રંગસૂત્રમાં રંગસૂત્રિકા 2, રંગસૂત્રિકાનું બીજું નામ હતું એકલ સૂત્ર। તો એક જોડમાં 2 રંગસૂત્ર હોય, ટોટલ એકલ સૂત્રો કેટલા થયા કહેવાય? 4। એટલે ચતુઃસૂત્રી તરીકે પણ એને ઓળખવામાં આવે। એટલે રંગસૂત્ર લંબાઈને અનુસરીને જોડીઓ બનાવવા ઘટનાને કહેવાય સાયનેપ્સિસ। જોડમાં ગોઠવાતા રંગસૂત્રને સમજાત રંગસૂત્ર કહેવાય। આવા 23 જોડ રંગસૂત્રો જો લાઇનસર આ રીતે ગોઠવાય ચેનની માફક અને એનો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કાઢવામાં આવે, તેને સિનેપ્ટોનિમલ સંકુલ તરીકે ઓળખવામાં આવે। હવે શું થશે? તો હવે ત્રીજો તબક્કો પેકેટિંગ। થર્ડ તબક્કો આવ્યો આપણે પેકેટિંગ। તો પેકેટિંગ તબક્કામાં શું થાય? તો રંગસૂત્રની અંદરની જે 2 રંગસૂત્રિકાઓ છે એકબીજા ઉપર ક્રોસ થાય। આ ટાઈપનો દેખાવ બને। આ જોડમાં ગોઠવાયેલા રંગસૂત્રો એના સમજાત રંગસૂત્ર નામ આપી દીધું આપણે। અંદરની જે 2 રંગસૂત્રિકાઓ છે એ રંગસૂત્રિકાઓ એકબીજા ઉપર ક્રોસ થાય, અને જે સ્થાને ક્રોસ થાય બસ એ સ્થાને જનીનોની અદલા બદલી થાય। એટલે ખાસ આમાં એક તો પુનઃ સંયોજિત પેકેટિંગમાં પુનઃ સંયોજિત તબક્કાનું અથવા પુનઃ સંયોજિત ગંઠિકાનું દ્રશ્યમાન થવું એ તેની લાક્ષણિકતા છે। પુનઃસંયોજિત ગંઠિકા એનો મતલબ રંગસૂત્રની અંદરની 2 રંગસૂત્રિકાઓ છે એ રંગસૂત્રિકાઓ એકબીજા ઉપર ક્રોસ થાય, અને એકબીજા ઉપર ક્રોસ થાય એટલે ગાંઠ જેવો આખો ભાગ બન્યો કહેવાય। એટલે પુનઃસંયોજિત ગંઠિકાઓનું દ્રશ્યમાન થવું, જે જગ્યાએ રંગસૂત્રિકાઓ ક્રોસ નથી થતી એ જગ્યાએ પાતળી દેખાય, પણ જ્યાં ક્રોસ થશે ત્યાં આગળ આખો 2 રંગસૂત્રિકાઓ ઉપરી આવી ગઈ કહેવાય। એટલે ગાંઠ જેવો ભાગ થાય એને કહેવાય પુનઃસંયોજિત ગંઠિકા। અને એ સ્થાને જનીનોની અદલા બદલી થાય, જેને વ્યતિકરણ કહે છે। જનીનોની અદલા બદલી,
જનીનોનું પુનઃ સંયોજન, જેનું રીકોમ્બિનેશન કહેવાય. એટલે અહીંયા એક ઉત્સેચક આવશે, રીકોમ્બિનેજ ઉત્સેચક ફાળો આપે છે. તો જોડમાં ગોઠવાયેલા સમજાત રંગસૂત્રો છે. સમજાત રંગસૂત્રની અંદરની બે રંગસૂત્રિકાઓ એકબીજા ઉપર ક્રોસ થાય. જ્યાં ક્રોસ થાય છે ને ત્યાં આગળ એક્સ જેવી રચના બને. આવી એક્સ, આ ક્રોસ થયું, આ પણ ક્રોસ થયું, એટલે એક્સ જેવી રચના. પછી જે એક્સ જેવી રચના એને ચોકડી કહેવાય, સ્વસ્તિક ચોકડી તરીકે ઓળખવામાં આવે. એ આવશે આપણા ડિપ્લોટીનની અંદર. ટૂંકમાં પુનઃ સંયોજિત ગંઠિકાનું દ્રશ્યમાન થવું, રીકોમ્બિનેજ ઉત્સેચક આખી પ્રક્રિયામાં ફાળો આપે, જનીનોની અદલા બદલી થાય, જેને વ્યતિકરણ, વ્યતિકરણનું ઇંગ્લિશ કહી દીધું મેં તમને, ક્રોસિંગ ઓવર થાય છે. તો એ પેકેટીન તબક્કો કહેવાય. હવે ડિપ્લોટીન, ચોથો તબક્કો પૂર્વાવસ્થા એકનો. ચોથો તબક્કો થશે ડિપ્લોટીન. પહેલું લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન. ડિપ્લોટીન, ડિપ્લોટીનમાં શું થશે? હવે રંગસૂત્રો જે એકબીજા સાથે ક્રોસ થયા હતા, આ રીતે જનીનોની અદલા બદલી કરી નાખશે. હવે શું થશે? તો આ બે રંગસૂત્રો એકબીજાથી દૂર ખસવાનો પ્રયત્ન કરશે. ડિપ્લોટીનમાં યાદ રાખવાનું દૂર. હવે આ તો એક જોડ થઈ હતી, બીજી જોડ, ત્રીજી જોડ, ચોથી જોડ, પાંચમી જોડ, 23 જોડ હતી. સિનેપ્ટોનિમલ સંકુલ ઝાયગોટીન તબક્કામાં બન્યું. હવે જોડમાં ગોઠવાયેલા જે બી રંગસૂત્રો હતા, જનીનોની અદલા બદલી થઈ જશે. બંને રંગસૂત્રો એકબીજાથી દૂર ખસવાનો પ્રયત્ન કરશે. કયા તબક્કામાં કીધું? ડિપ્લોટીન. દૂર ખસે છે. જે સ્થાને સ્વસ્તિક ચોકડી બની તે સ્થાને હજુ રંગસૂત્રો જોડાયેલ રહે છે. હવે રંગસૂત્રો એકબીજા જો દૂર ખસશે તો નજીક નજીક હતા, અને આખું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોયું તેને સિનેપ્ટોનિમલ સંકુલ કીધું. સિનેપ્ટોનિમલ સંકુલનું નિર્માણ ઝાયગોટીન તબક્કામાં થાય. અહીંયા રંગસૂત્રો દૂર ખસે, એનો મતલબ જોડી એકબીજાથી દૂર ખસે, એનો મતલબ સિનેપ્ટોનિમલ સંકુલનું વિઘટન થાય. સિનેપ્ટોનિમલ સંકુલનું વિઘટન થાય છે. એટલે સિનેપ્ટોનિમલ સંકુલ કઈ અવસ્થા દરમિયાન નિર્માણ પામે અને કઈ અવસ્થામાં વિઘટન પામે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. સિનેપ્ટોનિમલ સંકુલ વિઘટન કઈ અવસ્થામાં પામે? તો ડિપ્લોટીન. અને નિર્માણ કઈ અવસ્થામાં પામે? તો ઝાયગોટીન. જે સ્થાને એક્સ જેવી રચના બની એને કહેવાય સ્વસ્તિક ચોકડી. તો સ્વસ્તિક ચોકડીના સ્થાને હજુ રંગસૂત્ર દૂર ખસવાનો પ્રયત્ન કરે, એનો મતલબ ફિગર કંઈક આવી થશે એમ. આ દૂર ખસવાનો પ્રયત્ન કર્યો રંગસૂત્રએ, પણ જે સ્થાને સ્વસ્તિક ચોકડી બની હતી એક્સ જેવી રચના, એ સ્થાને હજુ રંગસૂત્રો જોડાયેલા કહેવાય. તો ડિપ્લોટીન અમુક આ લાંબામાં લાંબો તબક્કો કહેવાય. ખ્યાલ આવે? અમુક પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકોષમાં ડિપ્લોટીન મહિનાઓ, દિવસો, વર્ષો સુધી ચાલુ રહેતા હોય એમ. એટલે પૂર્વાવસ્થા એકના લાંબામાં લાંબા તબક્કાનું નામ આપો તો ડિપ્લોટીન તબક્કો લાંબામાં લાંબો તબક્કો કહેવાય. અને હવે લાસ્ટ તબક્કો આવશે ડાયકાઇનેસિસ. તો શું કહીશું? આ પૂર્વાવસ્થાનો અંતિમ તબક્કો છે. રંગસૂત્રો એકબીજાથી સંપૂર્ણપણે દૂર થાય એટલે સ્વસ્તિક ચોકડીના સ્થાનેથી પણ રંગસૂત્રો છૂટા પડે છે. એટલે સ્વસ્તિક ચોકડી જ્યાં આગળ બની હતી એ સ્થાને પરથી પણ રંગસૂત્રો સંપૂર્ણ એકબીજાથી છૂટા પડી ગયા કહેવાય. એનો મતલબ બંને રંગસૂત્રો એકબીજાથી સંપૂર્ણપણે દૂર. પણ શું કર્યું બંને રંગસૂત્રએ? તો જનીનોની શું કરી નાખી? અદલા બદલી, હેરફેર, જેને વ્યતિકરણ. બસ ડાયકાઇનેસિસ અવસ્થા દરમિયાન રંગસૂત્રનું ઘનીકરણ પૂર્ણ થાય, એટલે સંકોચન પૂર્ણ થાય.
હવે આ પૂર્વાવસ્થાનો અંતિમ તબક્કો આવ્યો, પૂર્વાવસ્થા એક આખી પૂરી થઈ કહેવાય, તો જે બી ફેરફારો થતા હતા એ નોર્મલ ફેરફારો, જે સમવિભાજનમાં આપણે ફેરફારો લીધા હતા એ બધા ફેરફારો અહીંયા લખી શકાય. શું લખી શકાય? તો કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ, ગોલ્ગીકાય, અંતઃકોષ રસ ઝાડ અદૃશ્ય બને છે. દ્વિધ્રુવીત્રાકનું નિર્માણ થાય છે. રંગસૂત્રો વેરવિખેર બને છે. આટલા ફેરફારો થયા. તો નોર્મલ જે પૂર્વાવસ્થામાં ફેરફારો હતા એના એ ફેરફારો તો થાય જ, પણ અહીંયા ખાસ એક્સ્ટ્રા ચેન્જીસ શું થયું કહેવાય? તો જનીનોની અદલા બદલી, વ્યતિકરણ થવાથી, જનીની પુનઃ સંયોજન થવાથી. એટલે આઈએમપી એમસીક્યુ કયા? પહેલો તો એમસીક્યુ એક પૂર્વાવસ્થા એકના ક્રમાનુસાર ઉપ તબક્કાઓના ક્રમાનુસાર નામ અથવા સાચો ક્રમ કયો છે? તો લેજા પડી પણ રોઈ નહીં, એટલે ડાયરેક્ટ લાઇનસર તમારે સેટ કરી દેવાનું. લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ, લાઇનસર તબક્કા થયા. પછી બીજો એમસીક્યુ કયો આવી શકે? પ્રથમ તબક્કો કયો, અંતિમ તબક્કો કયો, ત્રીજો તબક્કો કયો, ચોથો તબક્કો કયો? તો એ પણ લાઇનસર. બીજો તબક્કો કયો પૂર્વાવસ્થા એકનો? તો જવાબ રહેશે ઝાયગોટીન. અંતિમ તબક્કો તો ડાયકાઇનેસિસ. પ્રારંભિક તબક્કો તો લેપ્ટોટીન. લેપ્ટોટીન કયા તબક્કા દરમિયાન રંગસૂત્રોનું ઘનીકરણ સમગ્ર તબક્કા દરમિયાન ચાલુ રહે છે? તો લેપ્ટોટીન. કયા તબક્કા દરમિયાન રંગસૂત્રો લંબાઈને અનુસરીને જોડીઓ બનાવે? સમજાત રંગસૂત્ર એટલે કે સાયનેપ્સિસ જેવી ઘટના જોવા મળે છે. તો જવાબ ઝાયગોટીન. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અહીંયા લખું છું, એ ક્વેશ્ચન યાદ રાખવાનો. પૂર્વાવસ્થા એકના કયા ઉપ તબક્કામાં સિનેપ્ટોનિમલ સંકુલ નિર્માણ પામે અને વિઘટન પામે છે? લાયો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પૂર્વાવસ્થા એકના કયા ઉપ તબક્કા દરમિયાન સિનોપ્ટિમલ સંકુલ નિર્માણ પામે? નિર્માણ પામે જવાબ રહેવો જોઈએ ઝાયગોટીન. અને વિઘટન પામે તો કયા તબક્કા દરમિયાન વિઘટન પામે? તો ડિપ્લોટીન. ત્રીજો પ્રશ્ન, કયા તબક્કા દરમિયાન વ્યતિકરણ થાય અથવા રીકોમ્બિનેજ ઉત્સેચક ફાળો આપે? જનીનિક પુનઃસંયોજન થાય, જનીનોની અદલા બદલી થાય. તો જવાબ પેકેટીન. પુનઃસંયોજિત ગંઠિકાઓનું દ્રશ્યમાન થવું એ કયા તબક્કાની લાક્ષણિકતા છે? તો જવાબ પેકેટીન. સિનોપ્ટિમલ સંકુલનું વિઘટન કયા તબક્કામાં થાય? તો જવાબ ડિપ્લોટીન. રંગસૂત્રો દૂર ખસવાની શરૂઆત કરે, જે સ્થાને એક્સ બન્યો, એક્સ જેવી રચના, એનું નામ આપ્યું આપણે સ્વસ્તિક ચોકડી. સ્વસ્તિક ચોકડીના સ્થાને રંગસૂત્રો હજુ જોડાયેલા રહે. સ્વસ્તિક ચોકડીથી છૂટા કયા તબક્કામાં પડે? તો ડાયકાઇનેસિસ. અને પછી એ ડાયકાઇનેસિસમાં પૂર્વાવસ્થાની અંદર ઘનીકરણ પૂર્ણ થયું કહેવાય. પૂર્વાવસ્થાના અંત સુધીમાં જે બી તબક્કા થતા હતા એ બધા જે બી ફેરફાર થતા હતા, ચાર વસ્તુ અદ્રશ્ય થાય છે એમ. એક તો કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલ નીકળી જાય એટલે રંગસૂત્રો શું બની ગયા કહેવાય? વેર અને વિખેર. કોષ કેન્દ્રિકા નીકળી ગઈ, કોષ કેન્દ્ર પટલ નીકળી ગયું, ગોલ્ગીકાય અને ઈઆર. ઈઆર એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અંતઃકોષરસ ઝાડ. એટલી વસ્તુ અદ્રશ્ય થાય. એસ તબક્કામાં આપણે કીધું બે તારા કેન્દ્રો બેવડાયેલા હતા. એસ તબક્કામાં બેવડાતી રચનાઓ બે કીધી, એક તો ડીએનએ અને બીજું સેન્ટ્રિઓલ એટલે કે તારા કેન્દ્ર. એટલે એસ તબક્કામાં બેવડાયેલા તારા કેન્દ્રો એકબીજાથી છૂટા પડીને ક્યાં જતા રહે? સામ સામેના ધ્રુવ પ્રદેશ તરફ ગતિ કરે અને દરેકમાંથી દ્વિધ્રુવી ત્રાક તંતુનું શું થાય? નિર્માણ થાય. એટલે પૂર્વાવસ્થામાં જે ચેન્જીસ હતું, પૂર્વાવસ્થામાં જે ફેરફારો હતા, એ ફેરફારો તો અહીંયા તમારે યાદ રાખવાના જ છે. રંગસૂત્રો દૂર ખસવાની શરૂઆત કે અને સંપૂર્ણપણે એકબીજાથી છૂટા પડી જાય.
રંગસૂત્રો દૂર ખસવાની શરૂઆત કે તો યાદ રાખવાનું ડિપ્લોટિન એમ, અને સંપૂર્ણ એકબીજાથી છૂટા જ પડી જાય તો એ ડાયકાઇનેસિસ કહેવાય. સિનોપ્ટિમલ સંકુલનું વિઘટન શરૂ થયું કહેવાય ડિપ્લોટિન અવસ્થામાં, અને સિનેપ્ટોનિમલ સંકુલનું નિર્માણ થયું કહેવાય ઝાયગોટિન તબક્કામાં. તો આ પૂર્વાવસ્થા એક આખી પૂરી થઈ, એના ઉપ તબક્કા, આની અંદરથી 4 ગુણનો એક નીટમાં ક્વેશ્ચન કમ્પલસરી હશે. હવે આ પ્રોફેઝ 1 થયું એમ, ઇંગ્લિશ યાદ રાખજો પાછું, પ્રોફેઝ 1 ઉલ્લેખ કરે એમ ટૂંકમાં, પ્રોફેઝ 1 તો પણ એ પૂર્વાવસ્થા જ થઈ કહેવાય એમ. એટલે પ્રોફેઝ 1 અથવા પૂર્વાવસ્થા 1, જેમ મેટાફેઝ 1 તો મેટાફેઝ 1 બાદનાવસ્થા આવશે એમ, અથવા મધ્યાવસ્થા 1. તો હવે રંગસૂત્રો વેર અને વિખેર થઈ ગયા, દ્વિધ્રુવી ત્રાકતંતુનું નિર્માણ થઈ ગયું. ટોટલ રંગસૂત્રો એટલે આખી આકૃતિ આ ટાઈપની થશે એમ કે કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થઈ ગયું. સામસામેના ધ્રુવ પ્રદેશ ઉપરથી દ્વિધ્રુવી ત્રાકનું નિર્માણ થશે. આ ત્રાક તંતુ આવા નીકળ્યા જે ટ્યુબ્યુલિન પ્રોટીનના બનેલા હતા, અને રંગસૂત્રો શું થઈ ગયા, કોષ કેન્દ્ર પટલ નીકળી ગયું, એટલે આખા વેર અને વિખેર. યાદ રાખવાનું કેટલા રંગસૂત્રો છે, અહીંયા આગળ 46 રંગસૂત્રો છે, જેને હવે પછીના તબક્કામાં આપણે 23-23માં વહેંચવાના છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ બાદનાવસ્થા 1. તો હવે આપણે પૂર્વાવસ્થા 1 પૂરી કરી, હવે બાદનાવસ્થા 1 લઈ લઈએ. બાદનાવસ્થા 1 અથવા મધ્યાવસ્થા 1, મેટાફેઝ 1. યાદ રાખવાનું છે આપણે 46 રંગસૂત્ર ધરાવતો કોષ છે, એમાંથી 23 રંગસૂત્ર, એટલે રંગસૂત્રો વહેંચવાના છે, અડધા અડધા કરવાના છે. કોષની અંદર આપણે કીધું આ ધ્રુવ પ્રદેશ વચ્ચેનો ભાગ વિષુવવૃત્તીય પ્રદેશ, સામસામેના પૂર્વાવસ્થાના અંતમાં સામસામેના ધ્રુવ પ્રદેશ ઉપર તારા કેન્દ્ર નીકળ્યું હતું. અહીંયા રંગસૂત્રો વેર અને વિખેર થયા હતા. દ્વિધ્રુવી ત્રાકતંતુનું નિર્માણ થયું હતું. આ ત્રાકતંતુ ટ્યુબ્યુલિન પ્રોટીનના બનેલા હોય. એટલે જસ્ટ આ ટાઈપની આકૃતિ રહી. હવે રંગસૂત્રના અભ્યાસની શ્રેષ્ઠ અવસ્થા, કોઈ પણ રંગસૂત્રનો અભ્યાસ કરવો હોય તેના માટેની શ્રેષ્ઠ અવસ્થા યાદ રાખવાની, બાદનાવસ્થા 1. આમાં રંગસૂત્ર સ્પષ્ટ દેખાય. રંગસૂત્રના અભ્યાસ માટેની શ્રેષ્ઠ અવસ્થાનું નામ આપો તો બાદનાવસ્થા 1. આમાં રંગસૂત્ર સ્પષ્ટ દેખાય. શું આવા રંગસૂત્ર, સેન્ટ્રોમિયર, 2 એકલ સૂત્રો અને એમના સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું હોય. આની ઉપર નાની તકતી જેવી રચના હોય. શું નામ આપવામાં આવે, એને કાઇનેટોકોર્સ તરીકે ઓળખવામાં આવે. હવે એની સાથે ત્રાકતંતુઓ જોડાય તો આ શું થશે, આખે આખું બોલો, રંગસૂત્રો થયા વેર અને વિખેર. પણ એ રંગસૂત્રના પછી 2 હરોળમાં યાદ રાખવાનું. એક રંગસૂત્ર અહીંયા ગોઠવાય, બીજું એની નીચે. જ્યાં વહેંચવાના હોય ને રંગસૂત્ર 46ના 23 કરવાના, એનો મતલબ ડબલ ગોઠવાય જોડમાં. સમવિભાજન આગળ આપણે ભણ્યા એમાં એક ગોઠવાતા હતા, અહીંયા જોડીમાં ગોઠવાય. બોલો, ત્રાકતંતુ એક ત્રાકતંતુ રંગસૂત્રના સેન્ટ્રોમિયરના કાઇનેટોકોર્સ સાથે જોડાય. આ ટાઈપની આકૃતિ બને. તો તે વિધ્રુવી ત્રાક નીકળ્યા. એ ત્રાકતંતુઓ એ રંગસૂત્રના કાઇનેટોકોર્સ, સેન્ટ્રોમિયરમાં આવેલા કાઇનેટોકોર્સ સાથે જોડાય. આ રીતની આખી રચના બને. એટલે ત્રાકતંતુઓ રંગસૂત્રના સેન્ટ્રોમિયરના કાઇનેટોકોર્સ સાથે જોડાઈ અને રંગસૂત્રના મધ્યાવસ્થા પટ્ટિકા અથવા ભાજન તલ
અથવા વિષુવવૃત્તીય પ્રદેશ ઉપર 2 હરોળમાં ગોઠવે છે। આ થયું તમારા ભાજનાવસ્થા 1। હવે કઈ અવસ્થા? આ સેકન્ડ અવસ્થા હતી। પહેલી પૂર્વ અવસ્થા આપણે પૂરી કરી, પછી ભાજનાવસ્થા 1, હવે ભાજનોત્તરાવસ્થા 1, એના ફેઝ 1। તો આમાં શું થશે? હવે તો આમાં ત્રાકતંતુઓનું હવે સંકોચન થાય। ત્રાકતંતુઓ સંકોચાય એટલે આ ત્રાકતંતુ આ રંગસૂત્રનો ઉપર કે આવી 23 જોડ બનશે। ખબર પડે તો 46 રંગસૂત્ર છે એટલે આવી 23 જોડ બનશે। ઉપરથી 23 ત્રાકતંતુ, નીચેથી 23 ત્રાકતંતુ, એટલે ત્રાકતંતુ ટોટલ ઉપરથી 23, નીચેથી 23, 46 ત્રાકતંતુઓ થાય। હવે ત્રાકતંતુનું તમે સંકોચન કરો તો શું થશે? ત્રાકતંતુઓ તો જોડમાં ગોઠવાયેલા 2 રંગસૂત્રો એકબીજાથી છૂટા પડી જાય। આ રંગસૂત્ર ઉપર જતું રહ્યું, આ રંગસૂત્ર નીચે આવતું રહ્યું। આ રીતે ઉપર કેટલા રંગસૂત્રો જશે? 23, નીચે પણ કેટલા જશે? 23। ભાજનોત્તરાવસ્થા 1માં યાદ રાખવાનું, સેન્ટ્રોમિયરનું વિભાજન ન થાય। અને ભાજનોત્તરાવસ્થા ખાલી હતી સમવિભાજન, આગળ આપણે ભણ્યા, એમાં સેન્ટ્રોમિયરનું વિભાજન થતું હતું। એમ રંગસૂત્રો એક લાઇનમાં ગોઠવાતા હતા ભાજનોત્તરાવસ્થામાં, ત્યાં આગળ ભાજનાવસ્થામાં। ભાજનાવસ્થા 1માં અહીંયા ડબલ ગોઠવાય છે, કારણ કે અહીંયા વહેંચવાના છે રંગસૂત્ર, નવા નથી બનાવવાના। 46 ના કરવાના 23, એટલે જ્યાં રંગસૂત્રો વહેંચવાના હોય, નવા ના બનાવવાના હોય, ત્યાં સેન્ટ્રોમિયરનું વિભાજન ના થાય। એટલે અહીંયા યાદ રાખવાનું, સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી। ઉપર કેટલા રંગસૂત્રો જશે? તો 23, નીચે પણ કેટલા આવશે? તો 23 રંગસૂત્રો ઉપર નીચે ગયા। એમ ટૂંકમાં 23 રંગસૂત્રો ઉપર ગયા, 23 રંગસૂત્ર નીચે ગયા। તો અહીંયા 23 રંગસૂત્રો થયા, અહીંયા 23 રંગસૂત્રો થયા। આ રીતે ગોઠવણી થઈ। હવે લાસ્ટ તબક્કો આવે અંત્યાવસ્થા 1 અથવા તો ટેલોફેઝ 1। તો અંત્યાવસ્થામાં શું થશે? તફાવત તૈયાર કરવો હોય તો તફાવત એક્ઝેક્ટ રિવર્સ મુદ્દા 2 વચ્ચે હંમેશા યાદ રાખવાના, પૂર્વાવસ્થા અને અંત્યાવસ્થા। 2 વચ્ચે હંમેશા ડિફરન્સ યાદ રાખવાનો, તફાવત યાદ રાખવાનો। કારણ કે પૂર્વાવસ્થામાં જે અદ્રશ્ય થાય છે, દ્રશ્યમાન થાય, એ એક્ઝેક્ટ ઊંધું અંત્યાવસ્થામાં લઈ લેવાનું। અંત્યાવસ્થામાં શું થશે? સામ સામેના ધ્રુવ પ્રદેશ ઉપર 23 રંગસૂત્ર જતા રહે। હવે શું થશે? અહીંયા તો દ્વિધ્રુવી ત્રાક અદ્રશ્ય, કોષ કેન્દ્ર પટલ દ્રશ્યમાન થશે, કોષ કેન્દ્રિકા દ્રશ્યમાન થશે, ER આવી જાય એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, સિસ્ટરની ધરાવતી અંગિકા ગોલ્ગી-કાય કોષ કેન્દ્રની નજીક, દ્વિધ્રુવી ત્રાકાદ્ર। એટલે અંત્યાવસ્થા 1માં થતા ફેરફારો કયા? બોલો? કોષ કેન્દ્રિકા, અંતઃકોષ રસજાળ અને ગોલ્ગી-કાય દ્રશ્યમાન બને છે। દ્વિધ્રુવી ત્રાક અદ્રશ્ય બને છે। તો બંને ધ્રુવ પ્રદેશ ઉપર સેપરેટ કોષ કેન્દ્રોનું નિર્માણ થઈ ગયું। આ કેરિયોકાઇનેસિસ આખું તમારું પૂરું થયું કહેવાનું। કેરિયોકાઇનેસિસ પૂરું થાય પછી તરત જ આવે
સાયટોકાઇનેસિસ લખી દેલું છે કોષ રસ વિભાજન. અને કોષ રસ વિભાજન થશે તો ખાલી દિશા પકડી રાખવાની હતી. પ્રાણી કોષ હતો તો કોષ રસ વિભાજનની દિશા પરિઘથી કેન્દ્ર તરફ. વનસ્પતિ કોષ હોય તો કોષ રસ વિભાજનની દિશા કેન્દ્રથી પરિઘ તરફ. તો પરિઘથી કેન્દ્ર તરફ અને કેન્દ્રથી પરિઘ તરફ ઉપસંકોચન ચાલુ થાય. બંને ધ્રુવ પ્રદેશ ઉપર સેપરેટ કોષ કેન્દ્રોનું નિર્માણ થયું. હવે ઉપસંકોચન જો આ દિશામાં ચાલુ થાય એનો મતલબ પરિઘથી કેન્દ્ર તરફ, પરિઘથી કેન્દ્ર તરફ, પરિઘથી કેન્દ્ર તરફ. તો શું થશે? આમાંથી બે કોષોનું નિર્માણ થઈ ગયું, બે બાળ કોષો બની ગયા. તો આ પ્રાણી કોષ થઈ ગયું કહેવાય. અને વનસ્પતિ કોષ હોય તો ઉપસંકોચન આપણે કીધું મિડલમાંથી થાય. એમ ટૂંકમાં ઉપસંકોચન કેન્દ્રથી શરૂ થઈ પરિઘ તરફ, કેન્દ્રથી શરૂ થઈ પરિઘ તરફ, કેન્દ્રથી પરિઘ, કેન્દ્રથી પરિઘ. તો ઉપસંકોચનની દિશા ખાલી યાદ રાખવાની. કેન્દ્રથી પરિઘ તરફ હોય તો વનસ્પતિ કોષ, પરિઘથી કેન્દ્ર તરફ હોય તો પ્રાણી કોષ. વનસ્પતિ કોષમાં એક્સ્ટ્રા શું બનાવતા હતા આપણે? સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ અને બંનેને સાંકળતું વચ્ચે પટલ. એ પટલને કહેવાય મધ્ય પટલ. જે શેનું બનેલું કીધું હતું આપણે? કેલ્શિયમ પેક્ટેટનું બનેલું. એ આઈએમપી પ્રશ્ન છે. મધ્ય પટલના બંધારણમાં આવેલા ખનિજ તત્વનું નામ આપો તો કેલ્શિયમ. મધ્ય પટલના બંધારણમાં આવેલા પ્રોટીનનું નામ આપો, કાર્બોદિતનું નામ આપો તો પેક્ટિન. પેક્ટિન કાર્બોદિત છે. પોલિસેકેરાઇડ. તો કેરિયોકાઇનેસિસ, એના પછી સાયટોકાઇનેસિસ. પણ સાયટોકાઇનેસિસમાં પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની અંદર. પછી પેલું આપણે કીધું જો કોષ કેરિયોકાઇનેસિસ થયા પછી જો કોઈ કારણસર સાયટોકાઇનેસિસ ના થતું હોય તો એ ઘટનાને સિન્સિટિયમ કીધું હતું આપણે. બહુ કોષ કેન્દ્રી કોષ બની જાય એટલે કોષમાં કોષ કેન્દ્રની સંખ્યા એક કરતાં વધી જાય. તો પૂર્વાવસ્થા 1, બાધનાવસ્થા 1, બાધનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. ડિફરન્સ આમાં પણ તૈયાર કરવાનું કે તમને તો પૂર્વાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1 આ બે વચ્ચે તફાવત ખાસ તૈયાર કરવાનો એમ, કારણ કે બંને મુદ્દા રિવર્સ છે. અહીંયા સેન્ટ્રોમિયરનું વિભાજન ના થાય. જ્યાં નવા રંગસૂત્ર બનાવવાના હોય ત્યાં સેન્ટ્રોમિયરનું વિભાજન થાય. જ્યાં નવા રંગસૂત્ર બનાવવાના નથી, વેચવાના હોય ત્યાં સેન્ટ્રોમિયરનું વિભાજન ના થાય. તો સમજવા માટે હું એમ કહું, પાઠ આ રીતે છે એમ 46ના 46 46 આ સમવિભાજન, 46ના 23 23 આર્ધીકરણ 1, 23ના 23 23 આર્ધીકરણ 2. તો અહીંયા જુઓ તમે 46ના 46 46 એનો મતલબ નવા રંગસૂત્ર બનાવવાના થયા, 92 થયા ટોટલ. તો સેન્ટ્રોમિયરનું વિભાજન થાય. 46ના 23 23 નવા નથી બનાવવાના, અડધા અડધા વેચવાના છે, એનો મતલબ સેન્ટ્રોમિયરનું વિભાજન ના થાય. અને 23ના 23 23 એનો મતલબ અહીંયા પણ નવા બનાવવાના છે. આ સેકન્ડ વિભાજન એટલે અર્ધીકરણ 2. એમાં 23ના 23 23 કરીએ છીએ આપણે એટલે આ 46 રંગસૂત્ર થયા. એટલે 23 રંગસૂત્રમાંથી 46 રંગસૂત્ર લાવવા હોય એનો મતલબ 23 નવા બનાવવા પડે. તો અહીંયા સેન્ટ્રોમિયરનું વિભાજન થાય. 3 એ 3ની અંદર અવસ્થા સેન્ટ્રોમિયર સાથે સંકળાયેલી અવસ્થા તો બાધનોત્તર અવસ્થા. આમાં સિમ્પલ બાધનોત્તર અવસ્થા. આમાં આવશે બાધનોત્તર અવસ્થા 1. આમાં આવશે બાધનોત્તર અવસ્થા 2. એટલે ખાલી બાધનોત્તર અવસ્થા તો એ સમવિભાજનની અવસ્થા કહેવાય. ખાલી બાધનોત્તર અવસ્થા 1 તો અર્ધીકરણ 1ની અને બાધનોત્તર અવસ્થા 2 તો અર્ધીકરણ 2. આમાં શું લખી શકાય? તો સેન્ટ્રોમિયરનું વિભાજન થાય. સેન્ટ્રોમિયરનું વિભાજન ન થાય. અને આમાં પાછું લખી શકાય સેન્ટ્રોમિયરનું વિભાજન થાય. એટલે સીધું સેન્ટેન્સ તમારે એવું બનાવવું કે બાધનોત્તર અવસ્થા
ખાલી ભાજનોત્તરાવસ્થા લખું, પાછળ 1 2 ના લખું તો એ સમવિભાજન થયું. અને ભાજનોત્તરાવસ્થા 2 એટલે આ કોની થઈ? અર્ધીકરણ 2 ની દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે જ્યારે ભાજનોત્તરાવસ્થા 1 માં, ભાજનોત્તરાવસ્થા 1 એટલે કઈ અવસ્થા થઈ કહેવાય? તો એ અર્ધીકરણ 1 નિયમ 1 દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. બસ આ મુખ્ય વિધાન થયું. એટલે સેન્ટ્રોમિયર સાથે સંકળાયેલી અવસ્થા કઈ અવસ્થા કીધી આપણે? તો સેન્ટ્રોમિયર સાથે સંકળાયેલી અવસ્થા ભાજનોત્તરાવસ્થા કીધી. ભાજનોત્તરાવસ્થા 3 છે ટોટલ આખા પાઠમાં. ખાલી ભાજનોત્તરાવસ્થા પાછળ 1 2 લખેલું હોય એટલે ભાજનોત્તરાવસ્થા 1 અને ભાજનોત્તરાવસ્થા 2. હવે ભાજનોત્તરાવસ્થા અને ભાજનોત્તરાવસ્થા 2 આ બે અવસ્થા આવે ને એ દરમિયાન નવા રંગસૂત્રો બનાવવાના છે. એમ ટૂંકમાં એનો મતલબ આ અવસ્થા દરમિયાન અને આ અવસ્થા દરમિયાન અહીંયા 46 ના 46 46 એટલે 92 થયા, 23 ના 23 23 એટલે 46 થયા. અહીંયા નવા રંગસૂત્ર બનાવવાના, અહીંયા નવા રંગસૂત્ર બનાવવાના. એનો મતલબ રંગસૂત્રો નવા બનાવવાના હોય તો સેન્ટ્રોમિયરનું વિભાજન થાય. બે રંગસૂત્રના બે એકલ સૂત્રો એકબીજાથી છૂટા પડી જાય, સામસામેના ધ્રુવ પ્રદેશ તરફ ગતિ કરે. અને એક અવસ્થા કઈ લખી મેં? ભાજનોત્તરાવસ્થા 1. કઈ? અર્ધીકરણ 1ની અવસ્થા કહેવાય. તો એ એ થઈ તમારે આ અવસ્થા. હવે આ અવસ્થામાં તમે જોઈ શકો છો 46 રંગસૂત્રો આપણી જોડે અવાઇલેબલ છે. એમાંથી 2 બાળકોષો બનાવવાના. એ બંને બાળકોષોમાં 23 23 કરવાના છે. એનો મતલબ 46ને વહેંચવાના છે. નવા રંગસૂત્ર અહીંયા નથી બનાવવાના. નવા ના બનાવવાના હોય તો સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. તો નીટની અંદર આ ક્વેશ્ચન ખાસ યાદ રાખવાનું. ભાજનોત્તરાવસ્થા, ભાજનોત્તરાવસ્થા 1 અને ભાજનોત્તરાવસ્થા 2 ટોટલ આખા ચેપ્ટરમાં એના ફેઝ 3 છે ટોટલ. એમાંથી કયા 2 તબક્કા દરમિયાન સેન્ટ્રોમિયર વિભાજન પામે છે અને કયા તબક્કા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. તો એ આ સેન્ટેન્સના IMP કરજો. કઈ અવસ્થા દરમિયાન થાય ને કઈ અવસ્થા દરમિયાન ના થાય. હવે આ કોષ પોતે વિભાજન પામ્યો, બંને ધ્રુવ પ્રદેશ તરફ કોષ કેન્દ્રો બની ગયા. સાઇટોકાઇનેસિસ આપણે કરી નાખ્યું, 2 બાળકોષો બની ગયા. હવે આ 2 બાળકોષમાં કેટલા રંગસૂત્રો છે? 23 23. તો આ દરેકમાંથી ફરી પાછા 2 2 બનશે. એમ 23 23 અને આની અંદરથી પણ પાછા બનશે 23 23. પણ એ કયું વિભાજન થયું કહેવાય? અર્ધીકરણ 2. આ પણ કયું થયું કહેવાય? અર્ધીકરણ 2. તો એ લાસ્ટ વિભાજન થયું કહેવાય. એટલે પહેલાં જ મેં તમને કીધું કોષ કેટલી વખત વિભાજન પામે છે? તો 2 વખત વિભાજન પામે. કોષ 2 વાર વિભાજન પામે પણ જનીન દ્રવ્ય એક જ વખત બેવડાય છે, ડબલ થાય છે. અને કોષ 2 વખત વિભાજન પામે તો 2 કોષ વિભાજન વચ્ચે સમયગાળો હોય. એના આવશે ઇન્ટરકાઇનેસિસ અથવા આંતરકોષ વિભાજન કહે છે. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 આ બંને અવસ્થાઓ દરમિયાન સ્લાઇટ ફેરફાર જોવા મળતો હોય. ટૂંકા અલ્પવિરામ જેટલો સમયગાળો આવે, એ અલ્પવિરામ જેટલો સમયગાળો એ દરમિયાનમાં કોષ સ્લાઇટ આરામ કરે. જેને 2 કોષ વિભાજન વચ્ચેનો સમયગાળો એટલે કે આંતરકોષ વિભાજન અથવા ઇન્ટરકાઇનેસિસ તરીકે ઓળખવામાં આવે. તો અર્ધીકરણ 1 અહીંયા આગળ તમારે સંપૂર્ણપણે પૂરું થઈ ગયું. અર્ધીકરણ 2 બાકી રહ્યું. એટલે એક ભાગ બાકી રહ્યો આ ચેપ્ટરમાં. ઓછામાં ઓછા 3 પ્રશ્નો નીટની અંદર હશે. એટલે 4 તરીને 12 માર્ક્સનું ચેપ્ટર થાય.
એમાં પૂર્વાવસ્થા એકમાં કમ્પલસરી એક હશે એમ ટૂંકમાં. એટલે તમારે હવે આ લાસ્ટ વિભાજન બાકી રહ્યું અને અર્ધીકરણનું મહત્ત્વ બાકી રહ્યું, એ લાસ્ટ વિડીયોમાં લઈશું.